ગુજરાતમાં ચોમાસું બેસતાની સાથે જ આક્રમક બેટિંગ કરી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે બે અલગ અલગ સિસ્ટમ એકબીજા સાથે ટકરાઈને તાંડવ મચાવી શકે છે। અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં 12 જૂન આસપાસ વરસાદી માહોલ જોવા મળશે। સાથે જ તેમણે દાવો કર્યો કે 21 જૂન આસપાસ બંગાળની ખાડીમાં એક ડીપ ડિપ્રેશન સક્રિય થશે। આ જ સમયગાળામાં અરબ સાગરમાં લો પ્રેશર સર્જાશે। આ બંને સિસ્ટમ દરિયામાંથી બહાર આવીને જમીનની સપાટી પર એકબીજા સાથે યુદ્ધ કરતી હોય એમ ટકરાશે, જેના કારણે ગુજરાતમાં અતિશય વરસાદ થઈ શકે છે। પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે। તારીખ 12 સુધીમાં લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થશે। કેટલાક ભાગમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે તારીખ 21મીએ એક ડીપ ડિપ્રેશન બંગાળ ઉપસાગરમાં એ અરસાની આજુબાજુ બનશે। અરબ સાગરમાં પણ લો પ્રેશર બનશે અને દેશના ભિન્ન ભાગોમાં જમીની ભાગમાં પણ લો પ્રેશર બનશે। ગંગા જમનાના મેદાની વિસ્તારોમાં પણ લો પ્રેશર બનશે। આ મધ્ય ભાગમાં થતા લો પ્રેશરના કારણે તારીખ 21 જૂન બાદ જે વાહન આવશે બંગાળ ઉપસાગરમાં અને અરબ સાગરમાં એ એકબીજા ભટકાઈ પડશે અને 21 જૂન બાદ રાજ્યના ઘણા ભાગોમાં પણ વરસાદ થશે। કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે 21 જૂન બાદનું ચોમાસું વધારે ભેજગ્રાહી બનશે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો। સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર પવનના સુસવાટા અને વીજળીના કડાકા સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। ગીર સોમનાથ તથા અમરેલીના ખાંભા ગીર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। કેટલાક ગામોમાં કરા અને પવન સાથે વરસાદે પધરામણી કરી। ખાંભાના ડેડાણ, હનુમાનપુર, તાલડા, દલડી, જામકપી પડિયા સહિતના ગામોમાં પવન સાથે વરસાદ વરસ્યો। ખાંભાના બોરાળા ગામે કરા અને પવન સાથે વરસાદ ખાબક્યો। કેરી પકવતા ખેડૂતોની ચિંતા થોડી વધી છે। જોકે મોટાભાગના ખેડૂતો હાલ ખરીફ પાકોના વાવેતર માટે તલપાપડ છે, જેમના ચહેરા આ વરસાદથી ખીલી ઉઠ્યા છે। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદે તાંડવ મચાવ્યું। સુરતના ઉમરપાડામાં બપોર બાદ વરસાદી માહોલ છવાયો। ઉમરપાડા, વડપાડા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો। સારા વરસાદના કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી। અહીં કેટલાક વિસ્તારમાં ખેડૂતોએ ઉનાળુ તલ અને અન્ય પાકનું વાવેતર કર્યું હતું, જેનો કાપણીનો સમય હતો ત્યારે જ વરસાદ વરસતા નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। શનિવારે કવાંટ બાદ રવિવારે છોટાઉદેપુરના નસવાડીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો। ગાજવીજ સાથે વરસાદ વરસતા લોકોએ ગરમીથી રાહત મેળવી। નર્મદા જિલ્લામાં પણ સારો વરસાદ નોંધાયો। સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત એકતાનગરમાં ભારે પવન સાથે મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી। સાગબારા, ડેઢિયાપાડા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો। રાજપીપળા શહેરમાં પણ વરસાદ વરસતા લોકોના ચહેરા ખીલી ઉઠ્યા। અમરેલીના ખાંભા, બોરાલા, ખડાધાર, ધાવડિયા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો। ભારે પવન અને કડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। ભાવનગર જિલ્લામાં પણ ઠેર ઠેર વરસાદી માહોલ છવાયો। જિલ્લાના સિંહોર, સોનગઢ સહિતના વિસ્તારમાં મિની વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાયો। ભારે પવન સાથે આસપાસના વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડી। સિંહોર, નવાગામ, સોનગઢ સહિતના વિસ્તારમાં પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી।